પગ મૂક્યો વિચાર કરો જે અવધૂતી પુરુષ હોય ને એ ઓળખી જાય તમને યાર માં પૂછી કરી અવધૂતી જોયું વીરપરાનાથે કોક આવ્યું ને સાહેબ ઓળખી જાય યાર જેનો જમાનાનો ખાદેલ માણસ છે સીધી નજર ગઈ એના ઘર પર પેટ ઉપર સીધી નજર ગઈ બોલ્યા નહીં મીના દેવી આવ્યા છે અંદર બેઠા છે આંખમાં આંસુ છે મીના દેવીના છે બાપા અહીં ત્યાં વીરપરાનાથે કહ્યું દેવી બોલશો નહીં મને ખબર પડી ગઈ ખત પડ લેતે હે લિફાફા દેખ કર બહારનું જોઈને ખબર પડી જાય અંદર હું હાલી રહ્યું છું આવા સંત પુરુષો આવા દેવી પુરુષો આવા શક્તિશાળી પુરુષો આવા સિદ્ધ પુરુષો એ ભારતની અંદર વસે છે મીના દેવીએ કહ્યું કે બાપા તમે સમજી ગયા હો તો કઈ ઉપાય કરો ને અને ત્યારે વીરપરાનાથે કહ્યું એક કામ કર મારા વાલા તું મારા કનૈયાને આ મારા મહાદેવને આ મારા ભગવાનને તું કઈ લીધો શું કહે છે તું આ ભગવાનની પાસે જઈ અને કઈ પ્રાર્થના કર જો તારું કામ થાય તો અને પછી મારી પાસે આવ મીના દેવી ગયા છે ભગવાનના ચરણમાં એટલે કે ત્યાં એક સ્વરૂપ હતું અને ત્યાં જઈને કહ્યું છે ઓ વાલા મારો પતંગ તું જચગાવે ઓ વાલા મારો પતંગ તું જચગાવે તારે હાથે દોર કનૈયા તારે હાથે દોર કનૈયા તારે હાથે દોર કનૈયા તારે હાથે દોર કનૈયા ગગને ખૂબ લહેરાવજે પતંગ તું જચગાવજે ઓ મારા મારા જિંદગીનો પતંગ જે છે એ તું ચગાવજે અને શું કહ્યું એની દોરી તારી પાસે રાખજે એ તારે હાથે દોર કનૈયા તારે હાથે દોર કનૈયા ગગને ખૂબ લહેરાવજે પતંગ તું જચગાવજે जो जे डगमगतीये रहेना जो जे डगमगतीये रहेना जो जे स्थिरता ए त्यागेना जो जे स्थिरता ए त्यागेना वारे वारे भूला तुम्हारे वारे वारे भूला तुम्हारे प्यारे तू यक्षगावते पतंग तू जचगावते ओ वाला कैसे डगमगती ना रे પતંગ ચગેલી જોઈ છે તમે જોઈ છે અહીંયા કે ત્યાં અહીંયા તો પતંગ ચગાવવાનું છે કે અહીંયા તો ચગેલો હોય તો લોકો અમારે એવું જ છે ત્યાં
અગાસીમાં પડેલો હોય તો કોઈ લેવા જાય નહીં, પણ ચગેલો હોય તો ને પાછો કઈ દૂર વાળો નહીં કાપે. અહીંયાનો પતંગ લંડન વાળો નહીં કાપે. બોલતોનનો પતંગ કોણ કાપે? બોલતોન વાળો જ કાપે. મોગાણ એ જ છે. કે છે જો જે ડગમગતી રહેલા ડગે પણ નહીં. આ પતંગની વાત નથી ચાલતી સાહેબ. મિનલ દેવીએ કહ્યું કે મારા જિંદગી રૂપી જે પતંગ, આ મારી કાયા છે, આ મારું મન છે, આ મારું વચન જે છે, એ ડગે નહીં, એ સ્થિરતા ત્યાગે નહીં, એ સ્થિર રહે. તારી સમક્ષ નજર હોય મારી. કારણ કે જે ચલાવતો હોય ને એની નજર કોની પર હોય? પતંગ પર. પણ પતંગ પણ એને જોતો હોય ઉપરથી. એ કહે છે કે મારી આ રૂપી જે પતંગ છે, મારી દ્રષ્ટિ તારા પર રહે. તું મારે દોર તારા હાથમાં રાખજે. અને કહે છે કે વારે વારે ગુલાટ મારે. પતંગ છે ને ગુલાટ બહુ મારે, તો ત્યારે તું શું કરજે? અટકાવજે. આ પતંગ ગુલાટ મારે એમ નહીં. અમારું મન છે ને ચંચળ છે. અમે મોહ માયામાં વશ થઈ અને સંસારમાં વારે વારે ગુલાટ નહીં મારીએ. એનું ધ્યાન તું રાખજે. આગળ જોજે અદવત કે ના અતકે, જોજે અદવત કે ના જોજે કમાન પડના છટકે, જોજે કમાન પડના છટકે. અને ઘણી પતંગ છે કઈ બાજુ જતી એટલે કે કિન્નાઈ છે, તો લોકો શું કરે? એને નીચે ઉતારે અને જે બાજુ જતી કિન્નાતી હોય એની સામે સાઈડ પર, વિરોધ સાઈડ, ઓપોઝિટ સાઈડ પર કિન્ની બાંધે. એટલે કિન્નાતી બંધ હે. એટલે કહે છે કે હું જે તેરી બાજુ જો કિન્નાતી હોઉં તો તું તારા વાળી કિન્ની બાંધજે કે હું તારી પાસે આવું. કિન્નાએ તો સંયમ તેરી, કિન્નાએ તો સંયમ તેરી, કિન્ની તું બંધાવજે, પતંગ તું જગાવજે. જોજે પેચ ન જામી જાય, જોજે પેચ ન જામી જાય, જામે છતાંય કત ન થાય, જામે છતાંય કત ન થાય. એવી રીતે દિલ મૂકીને, સંકટ થકી બચાવજે. પેચ જમવાનો અર્થ એમ થાય કે કોઈની જોડે તકરાર થાય, અને તકરાર થાય તો કઈ નહીં, પણ સંતો કહે છે કે કત નહીં થાય, એટલે કે સંબંધ કત નહીં થાય. તમે લડો કો કોઈની સાથે કઈ વાંધો નહીં, પણ એ છે ને મતભેદ હોય ને તો ચાલે, એ સ્પેશિયલી આવે, પણ મનભેદ નહીં થઈ જવો જોઈએ સાહેબ. મતભેદ એ એક કોઈ ચીજ પર, કોઈ વસ્તુ પર, અન્યથા મનભેદ નહીં થઈ જવો જોઈએ. મનભેદ એટલે પછી બહુ દૂર અંતર થઈ જાય. બોલવાના સમય સાહેબ બધું બંધ કર. અમારા તરુણ સાગર મહારાજ જૈન મુનિ બહુ સરસ કહેતા. એમ કે ભાઈ તમે કોઈની સાથે સંબંધ બિલકુલ બંધ કરી દો તો ચાલશે, પણ એક વસ્તુ, એક સંબંધ રાખજો, બોલવાનો. એટલે બોલવાનો એટલે જય શ્રી કૃષ્ણ કરવાનો સંબંધ તો રાખજો. સંબંધ હાવ કટ કરના. કારણ કે એનું કહેવા પ્રમાણે કે બોલવાના સંબંધ બંધ થઈ જાતા દુનિયાના તમામ સંબંધ બંધ થઈ જાય છે. એટલે બારું ખુલ્લું રાખજો સાહેબ, કે ક્યારે કરવું હોય ત્યારે જવું હોય ત્યારે જઈ શકે, અથવા હામો તમારા પાસે આવી શકે સાહેબ. હું વારંવાર કહું છું, હું એકલી કથા નથી કરતો, હું તમારામાંથી શીખું છું સાહેબ. એવું નથી, હું વિદ્યાર્થી જ છું. અમે વક્તા કોઈ દિવસ સાહેબ બનવાના નથી, એ વિદ્યાર્થી જ રહેવાના છે. પૂછો કેમ? અમારે રોજ નવી પરીક્ષા આપવાની. વાત સાચી કે નહીં?
તમારે કઈ પરીક્ષા આપવાની? તમે એક ભજન ખોટું ગાઓ, એક લીટી ખોટી ગાઓ તો કોઈ તમારી પર બ્લેમ કરે? અને હું એક લીટી ખોટી ગાઉં તો કાલથી બોલાવો. તમે જુઓ તો એટલે તમે યાર એટલે અમારે પરીક્ષા જ આપ્યા રાખવાની, કોઈ જણો સાહેબ બનવાનું જ નહીં. ભાઈ બાપા એમ નથી કહેતો, મને મારી માં એમ કહું કે આ અમે ઊંચાઈ પર બેઠા એટલે અમે ગુનો કર્યો લ્યા. પણ એક વસ્તુ પણ છે, મારી 2 આંખ છે પણ મારી સામે હજારો આંખ જુએ છે. અમારે બહુ સાચવવું પડે સાહેબ. જાહેર જીવનનું જીવન છે ને, નોટ એન ઇઝી. તમે લારી પર ભજીયા ખાઈ શકો, અમને ઈચ્છા થાય મને તો ઘણી વાર એમ થાય કે કાંઈ યાર જામે છતાંય કટ ના થાય. કટ ક્યારે નહીં થાય. સાંભળો, પેચ લાગે ને તો એક જણ ખેંચતો હોય તો બીજો ખેંચે નહીં. એ શું કરે? એ આવું જ છે. પતિ પત્ની વચ્ચે પેચ લાગે ને તો કાં પતિએ ઢીલ મૂકવાની, ક્યાં બે ખેંચે તો પડોશી છોડાવવા આવે. આમ તો હમણાં મનોવૈજ્ઞાનિકમાં એવું સાબિત થયું, સાંભળી લો, મનોવૈજ્ઞાનિકમાં હમણાં એવું કંઈક સાબિત થયું છે, સંતો કહે છે કે અઠવાડિયાના 3 મીઠા ઝઘડા, અઠવાડિયાના મહિનાના કીધા થોડું વધારે કરજો, અઠવાડિયાના 3 વધી જાય પાછું, મહિનાના 3 મીઠા ઝઘડા થાય પતિ પત્ની વચ્ચે તો એને સુખી દાંપત્યની નિશાની ગણવી. પણ મીઠા ઝઘડા થાય તો પડોશી છોડાવવા આવે જાય એને કઈ ન કહેવાય. ને તમારે ક્યાં પડોશી જેવું જ છે, તમારે તો દોડિયા છોડાવાય નહીં આવે. તમે ઘાટા પાડો તો એ તમને પાછો નોટિસ ફટકારે. અહીંયા બધા નિયમ ઓળખાણી ગયા. બસ તમારે ખીલી ઠોકવી એ તો બાજુમાં પૂછવા જવું, એટલે તમારે ત્યાં ખીલી ઠોકવી એ તો બાજુમાં પૂછવા જવું પડે કે ખીલી ઠોકું છું આવી કે છે. બોલો, એવા તમારા નિયમ થતા પણ કઈ ખેર તમે જિંદગી જોજે પેચ. એટલે યાદ રાખજો સાહેબ, કોઈ દિવસ ઝઘડો થાય ને, થાય કોને ત્યાં નહીં થાય, બધાને ત્યાં થાય, પણ 2 માંથી એક ઢીલ મૂકવાની. કોણ મૂકશે? સ્ત્રી મૂકે કે પુરુષ? સમજી લેજો. સ્ત્રી બોલો છો ખરા પણ કઈ મૂકતા જ તમે લોકો. તાળી અહીંયાથી વધારે પડી આ વખતે. અમારી સંખ્યા ઓછી છે એટલે કે તમે યાર તમે અમને દબાવી દો થોડું યાર વાત કરો. ભલે રાણીનું રાજ છે અહીંયા, હા તો પણ યાર હું એક વાત છે, સ્ત્રીનો સ્વભાવ સ્ત્રીએ કેટલું છોડ્યું યાર. મને કહો તો તમારું બલિદાન યાર, સેલ્યુટ. 18-20 વર્ષની છોકરી થાય અને એ ઉમરો ઓળંગીને બહાર જાય, એના બાપનું નામ કાઢીને બીજાનું નામ લખવાનું એની પાછળ સાહેબ આ સ્ત્રી કરી શકે. એટલે યાદ એવી સર્વભૂતેષુ શક્તિ એની તાકાત. એક ગર્ભ પરિધાન એ કરી શકે, અહીંયા એક ખીલી વાગે આખા ગામને ખબર પડે. 9 મહિના સુધી રાખવું એ નોટ એન ઇઝી યાર. હું એટલે મેં 2 દિવસ પહેલા પણ કહ્યું, સ્ત્રીઓને પેલા અમુક પ્રકારના વ્રતો આપ્યા દેવીએ કે સારો ચોઈસનો પતિ મળે. એટલે ભઈલા એવું જોઈએ, કારણ કે તમે તો પારકી સ્ત્રી એટલે કે આવે છે ઘરની અંદર 18 વર્ષ સુધી એક જ ઘરમાં રહેલી સ્ત્રી, એને ઉમરો ઓળંગીને હાવ નવી દુનિયામાં જવાનું, જ્યાં એકદમ અજાણ્યા લોકોમાં એને પાછું સેટ થવાનું, એટલે બહુ અઘરું છે. એટલે ચોઈસનો અમારે તો હું વાંધો યાર, આવે તો વેલકમ ને જાય તો ભીડકમ. પણ તે સેલ્યુટ છે. એટલે દેવીને શક્તિ કહેવામાં આવે. કોઈ અમારો એવો જો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, માતૃ રૂપેણ સંસ્થિતા, બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, બધું જ છે. એટલે તો તમારે સારું કીધું મેં તમને, તમે ચિંતા ન કરતા.
આ લોકો મારી આમ કે અમારું કઈ કરે ને કીધું તમારું હવે તો છો નમેલા. સ્ત્રી કરતા પુરુષની હાઈટ વધારે હોય કે નહીં? હે તો બિચારા આમ જ જોઈ લે પહેલેથી નમેલો છે ને એમાં પાછા લગ્ન થાય. પેલા બે ઉંદરડા સિંહના લગ્નમાં નાચતા હતા. બે ઉંદરડા કોના લગ્નમાં નાચતા હતા? જો તે પેલા સિંહ કે અલ્યા તું અમારા લગ્નની અંદર કોઈ અમારા વાળો સિંહનો પંજો પડે કે વાઘનો પડે ને તો મરી જતા રહે શકે. તે પેલા ઉંદરડાએ કહ્યું કે રેવા દો કે અમે પહેલા સિંહ જતા લગ્ન થયા પછી. ઓ વાલા મારો પ્રાર્થના કરી છે કે હે મારા વાલા મારું આયુષ્ય હવે તારા હાથ છે. વીરપરાનાથ પાસે આવે છે મીનળ દેવી અને મીનળ દેવીને વીરપરાનાથે કહ્યું કે તારી જે શોક્યો જે છે એને કૂપ ડાપી છે. અને મીનળ દેવીની આંખ ખુલી. મીનળ દેવી કહે છે બાપુ તો કઈ રસ્તો ખરો આનો? છે રસ્તો. શું? કે જાઓ પાટણમાં હમણાં કેવડાવો કે મીનળ દેવીને સંતાન પ્રાપ્ત થયું છે. વીરપરાનાથ હમણાં કેવડાવો પાટણની અંદર કે મીનળ દેવીને હમણાં જ પ્રસૂતિ થઈ અને સંતાન પ્રાપ્ત થયું. અને મીનળ દેવી કહે છે કે બાપુ પણ ક્યાં સંતાન પ્રાપ્ત થયું? બેન હું કહું એમ કર. જોજો સિદ્ધ પુરુષો કેવું કામ કરે છે તમે જુઓ. સિદ્ધિ પાટણમાં સમાચાર મળ્યા કે મીનળ દેવીને સંતાન પ્રાપ્ત થયું અને બધી શોકીઓ વિચાર કરવા લાગી કે બાપરે બાપ થાય જ કેવી રીતે? અમે તો કૂપ ડાકી છે. એટલે આ બધી રાણીઓએ કહ્યું દાસીને કે જા તો જઈ આવ તો કોઈ કૂપ કાઢી તો નથી નાખી. તે પેલી દાસી ગઈ અને ખોદી અને જ્યાં કૂપ અહીંયા કાઢી ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ. મૂળ વાત એ હતી કે કૂપ જે ડાકેલી હતી એ જો બહાર નીકળે તો જ મીનળ દેવીને થાય સંતાન. આ સિદ્ધ પુરુષની જો અક્કલ. અને એવું કેવડાવ્યું કે જાઓ ત્યાં કેવડાવો તમે. અને ત્યાં કેવડાવ્યું અને પરિણામે અને પછી પેલા જંતર મંતર વાળાને આ લોકોએ બોલાવી પેલી રાણીઓએ કે અહીંયા ભારે થઈ ગયા છે કે ત્યાં તો ત્યાં કે સંતાન પ્રાપ્તિ. અને પેલા જંતર મંતર વાળા કે થાય જ નહીં. મારી દાટેલી કૂપ કોઈ દાડો કહે છે કે નીકળે. એટલે પછી કે નક્કી કઈ તકલીફ છે કે જાઓ કે કોઈ તમે કૂપ કાઢી તો નથી ને? એટલે ભાઈ રાણીઓ કે ભાઈ અમે તપાસ કરવા હારું દાસીને મોકલેલી ને એને બહાર કાઢી. આ તમે કાઢી પણ એ કે આ કોઈ બીજાનું નહીં, કોઈ સિદ્ધ પુરુષનું કામ છે કે છે એને જ આ બધું કર્યું છે. અને કહેવાય છે કે આ મીનળ દેવીએ આ જગ્યા પર આ વીરપરા નાથના નામથી પછી વીરપુર નામ પડ્યું આ જગ્યાનું. આ વીરપુર આ જગ્યાનું નામ પડ્યું અને આ જગ્યા પર આ મીનળ દેવીએ વાવ બનાવી. આજની તારીખમાં તમે વીરપુર જાઓ તો આ વાવનું નામ છે મીનળ વાવ. આ વાવ બનાવી હતી આ મીનળ દેવીએ. આજની તારીખમાં આ વીરપુરના નામથી ઓળખાય છે.
આવો પ્રેમથી શ્રદ્ધાથી ભગવાનનું નામસ્મરણ કરીએ અને વીરપુરની જય બોલીએ. કાલનો જ યાદ કરો મને મારા મનની અંદર કાલનો કાર્યક્રમ તમારો છે ને એ નીકળ્યો જ નથી હજી બહાર એટલે ધૂન બોલાવી તો ભાઈ ચાલવાની થવાનું. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા આમ પણ મીના દેવીએ ભયો એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા
આ લોકોના ભાગે સેવા ઘરની આવી હતી, ઘેટા બકરા ચરાવવાની સેવા.
ઝાલાના ભાગે. અને ઘેટાની ઊન કપાય ત્યારે એમાંથી ઊનને વણે અને ધાબળા બનાવતો. ભગવાનનું નામ સ્મરણ કરવા વાળવા ઝાલો પહેલેથી ભક્તિમાં થોડો ફરવાયેલો તો હતો. ગામની અંદર કોઈ ભજન મંડળી આવે અથવા તો આ ઝાલો કોઈ નજીકના કોઈ તીર્થ સ્થાનમાં જાય તો ભગવાનની સામે ઊભો રહીને કહેતો કે દર્શન આપો ને મારા વિઠ્ઠલા.
પણ જાય ભગવાનનું નામ સ્મરણ કરતો અને પછી એક દિવસ એને એક વાત સાંભળવા મળી. એ વાત શું છે એ આવતીકાલ તમને કહીશ. આવો આજની કથાને અહીંયા જ વિરામ આપું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી દ્વારિકાધીશની રણછોડ બાલકૃષ્ણ ભગવાન કી ભક્ત શ્રી જલારામ બાપા કી ભાગવત ભગવાન કી સદગુરુ દેવ કી જય સંત પુનિત મહારાજ श्री राम भक्त नमः पार्वती पतये हर हर महादेव हर. સર્વને જય શ્રી કૃષ્ણ. આગળની સૂચના જે છે આવતીકાલનો સમય પણ હાલ 4 થી 7 અને આવતીકાલથી આપણે જોઈશું જલારામ કથાની અંદર જલારામના આગળનો જન્મ અને ત્યારબાદ